ભુજના ફરહાન કુંભાર નામના એક વિદ્યાર્થીએ અકસ્માતમાં બંને હાથ ગુમાવવા છતાં હિંમત હાર્યા વગર અનોખી સિદ્ધિ મેળવી. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં મોઢાથી પેપર લખી 71% મેળવ્યા છે. ફરહાને ઉત્તરાયણમાં પતંગ લેવા જતા વીજ લાઇનમાં શોટ લાગવાથી બંને હાથ ગુમાવ્યા, પરંતુ તેણે હિંમત હાર્યા વગર પોતાની મહેનત ચાલુ રાખી. ફરહાને પહેલા પગથી લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી, પરંતુ તે સફળતા ન મળતા મોઢા વડે લખવાનો પ્રયાસ કર્યો, જેમાં તેને સફળતા મળી અને ધોરણ 10ના પેપર મોઢા વડે લખ્યા. પરિણામ આવ્યા બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો અને હવે તેને આગામી દિવસોમાં સીએ બનવાની ઈચ્છા છે. ત્યારે તેના પરિવારે પણ ફરહાનને તેની મંજિલ સુધી પહોંચાડવા માટે મન બનાવી લીધું છે. આજે ફરહાનની આ હિંમત અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડે છે. हमारा ट्यूशन में एक शेड्यूल था जो हम फॉलो करते थे. उसमें सुबह 8 बजे जाने का और 12:30 बजे आने का और फिर से 3 बजे जाने का, फिर 7 बजे आने का. तो उसमें लगातार मैंने मेहनत ही की है, इसलिए रिज़ल्ट तो पता ही था कि अच्छा ही आएगा और अभी बहुत खुशी होती है कि रिज़ल्ट अच्छा आया है. अब आगे आप क्या करने वाले हो? आगे अभी तो मैंने 11th में कॉमर्स रखा है, पर आगे जाके सीए का कोर्स करना चाहता हूँ. સાહેબ મારો પોતરો ફરહાનજી છે. 2020માં પતંગ માટે ગયેલો ને લોખંડનો રોડ ઇલેક્ટ્રિક તારમાં નાખી દીધો, એના લીધે શોટ લાગ્યો અને એના 2 હાથ હાલ્યા ગયા. અને એના પછી એ સ્કૂલમાં ગયો તો શિક્ષકોએ એને કહ્યું કે હવે આને કેવી રીતે ભણાવવું, પણ એણે પહેલાં પગથી લખવાનું શરૂ કર્યું, પગથી ન ફાવ્યો. પછી એને મોઢાથી પ્રેક્ટિસ કરી, આસ્તે આસ્તે મોઢાથી પ્રેક્ટિસ એની કામયાબ થઈ અને શિક્ષકોએ બહુ ટ્યુશન અને શાળાના શિક્ષકોએ બહુ મહેનત કરી અને એનો અભ્યાસ આગળ એણે વધાવ્યો ને બોર્ડની પરીક્ષામાં એણે 71% એ મહેનત કરીને લાવ્યો.